વડોદરાના નિઝામપુરા વિસ્તારની અંદર આ જે ખેતેશ્વર સ્વીટ માર્ટ છે સાહેબ, શું કહેશો? ઉત્તરાયણનો તહેવાર, ફાફડા જલેબી ને ઊંધિયું તો જોઈએ જોઈએ ને એના. હા, એના વગર તો ઉત્તરાયણ જ ના કહેવાય. એના વગર મજા બી ના આવે. જલેબી, દેશી ઘીની જલેબી પણ છે ને ઊંધિયું પણ. હા, આપ જોઈ શકો છો ગ્રાહકો સતત ખરીદી કરી રહ્યા છે. પતંગો આકાશમાં ચગે પણ આપણે ઊંધિયું ને જલેબી તો જોઈએ જોઈએ 100% જોઈએ જ. ઉધિયા જલેબી વગર ઉત્તરાયણનો તહેવાર પૂરો ના થાય. હા, અને એની માટે ખેતેશ્વર સૌથી સારામાં સારું છે. ગ્રાહકોની ભરમાર છે, લાઈન પર લાગી છે સાહેબ. પતંગો ચગે આકાશમાં પણ ઊંધિયું ને જલેબી જાયફત તો ઉડાવવાની છે. હા, બિલકુલ ખેતેશ્વર ને ખરીદી કરવા માટે અહીંયા પહોંચ્યા છો તમે? ચોક્કસ. ખરીદી કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. વેપારી સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. શું કહેશો, કેટલા વર્ષોથી તમારો આ વ્યવસાય છે, સાથે આજે કયા પ્રકારની વિશેષ તૈયારીઓ? નમસ્કાર. સૌથી પહેલાં મારા પ્રિય ગ્રાહકોને અને વડોદરાની જનતાને હેપી ઉત્તરાયણ. છેલ્લા 25 વર્ષથી આપણે સ્વીટ અને ફરસાણનું અને સ્પેશિયલ આજે ઉત્તરાયણનું ઊંધિયું સ્પેશિયલ અને જલેબી પ્યોર ઘીની એનો વ્યવસાય કરતી આવી રહ્યો છે. તો આ વખતે પણ છેલ્લા સવારથી 7 વાગ્યાથી ભીડ વળવામાં આવી છીએ અને ગ્રાહકોની વિનંતી છે કે આપણને પ્યોર ઘી જલેબી મળે અને એ પણ લાઈવ તો આપણે અહીંયા મળી રહીએ છીએ. અને ઉત્તરાયણના સ્પેશિયલ નિમિત્તે ચોખ્ખા ઘીની જલેબી, ચિક્કી, ગજક, તિલ લાડુ એ પણ વેચાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે સતત અહીંયા જલેબી બની રહી છે, ઊંધિયું અને તમામ પ્રકારની ચીકી સાથે તલના લાડુ. ઉત્તરાયણના તહેવારમાં ધાબા ઉપર પતંગો તો ચગે છે, પરંતુ ઊંધિયું અને જલેબીની જયફત પણ અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.